ઉધનામાં એક એપાર્ટમેન્ટના ફ્લેટ માલિક સંબંધીની ખબર જોવા ગયા અને તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી હાથ ફેરો કરી દીધો હતો. ઉધના ગામ ખાતે આવેલ રઘુપતિ ભવન એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 11માં રહેતા અને લુમ્સ કારખાનામાં નોકરી કરતા દશરથ કિકુભાઈ દેસાઈ અડાજણ વિસ્તારમાં રહેતા પોતાના સંબંધીને ત્યાં ગયા હતા. જ્યારે પત્ની નવસારી ગઈ હતી, જેથી ચોર લોકોએ આ તકનો લાભ લઈ રાત્રિના સમય દરમિયાન એપાર્ટમેન્ટના રહીશ જાગી ન જાય તેની તકેદારી રૂપે અન્ય ફ્લેટના દરવાજાઓ બહારથી નકુચો મારી બંધ કરી દીધા હતા. ત્યારબાદ રીઢાઓએ દશરથ દેસાઈના ફ્લેટને નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી બેડરૂમમાં રાખેલ કબાટના તાળા ખોલી અંદર રાખેલ રોકડા રૂપિયા 15,000 તથા સોના ચાંદીના દાગીના મળી 1.70 લાખના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જી, તમારું નામ? દશરથભાઈ દેસાઈ. જે શું થયું હતું? શું ઘટના બની હતી? શું ઘટના? ચોરી થઈ ગઈ. આગળના દરવાજાથી કોઈ નકુચો તોડીને અંદર આવેલા હતા. અમે ઘરમાં કોઈ નહીં હતું, ઘર બંધ હતું. આશરે કેટલાની ચોરી હતી? લગભગ 2-2.5 લાખ જેવું થયું. સોના ચાંદીના દાગીના, કેશ પૈસા 16,000. અને આ વિસ્તાર કયો પડે તમારો? એ ઉધના ગામ દેસાઈ ફળ્યું, બીજે માળે રઘુપતિ ભવન 11. પોલીસમાં જાણ કરી? હા, પોલીસમાં જાણ કરી. પ્રકાશભાઈ કોર્પોરેટરને પણ જાણ કરી, એ પણ તરત આવી ગયા. આમ ફ્લેટમાં થયેલ ચોરીની ઘટનાથી સમગ્ર ફ્લેટ ધારકોમાં સોપો પડી ગયો છે. જ્યારે ફ્લેટ માલિક દશરથ દેસાઈએ પોતાની મામૂલી જણસ ગુમાવતા ચિંતામાં મુકાયા હતા અને બનાવ અંગે ઉધના પોલીસ મથકે જઈ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.